ચલો બાળકો, તો હવે આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 માં તો કે ટોરોઇડ. હવે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું સોલેનોઇડ. બરાબર, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ હતું μ0 સ્મોલ ni. હવે આપણે સૌથી પહેલા ચર્ચા કરીશું તો કે ટોરોઇડની, અને પછી આપણે ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવીશું. હવે ટોરોઇડ અને સોલેનોઇડ બંને વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ એક સરખું જ છે. ફરક ક્યાં હશે તો તમને ખ્યાલ હોય તો સોલિડમાં μ0 સ્મોલ ni આવતું હતું, જ્યાં n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ખાલી ટોરોઇડ અને સોલેનોઇડમાં આટલો જ ફેર છે. બરાબર છે. ચલો સમીકરણમાં ખાલી તમારી આંખ સામે જે દેખાય છે સાયકલના ટાયર જેવું, બીજી ભાષામાં કહું તો મેંદુ વડું, ત્રીજી ભાષામાં કહું તો અમેરિકન ડોનટ. બરાબર છે. તો આ એના જેવું દેખાય છે. આ બને કઈ રીતે? તો માની લો કે આ સોલેનોઇડ છે. સોલેનોઇડના બે છેડાઓને વર્તુળાકાર વાળીને હું જોડી દઉં તો આ રીતે બનતી રચનાને શું કહેવાય? તો કે ટોરોઇડ કહેવાય. વધારે કશું નથી, તમારે સોલેનોઇડ જ લેવાનો છે. સોલેનોઇડમાં જે સિસ્ટમ છે એ જ સિસ્ટમ રાખવાની છે, અને ખાલી કરવાનું છે શું તો કે બે છેડાઓને તમારે વર્તુળાકાર વાળીને જોડી દેવાના. પાણીની પાઇપનો ટુકડો હોય એના બે છેડા તમે પકડી રાખો અને બે છેડા આમ ભેગા કરી નાખો. બસ એ રીતે તમારે સોલેનોઇડને વાળવાનું છે. એટલે શું તૈયાર થશે? ટોરોઇડ. તો વ્યાખ્યા લખીએ સૌથી પહેલા. તો સોલેનોઇડના બે છેડાઓને વર્તુળાકાર વાળી જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. હવે તમારે અહીંયા કરવાનું છે તો ટોરોઇડમાં પણ અહીંયા શું હોય તો કે આટાઓ હોય. બરાબર, આ જે બ્લુ કલરના છે મેં અમુક આટા બતાવ્યા છે. હવે આપણે અહીંયા શું કરીશું તો ટોરોઇડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવીશું. એના માટે આપણે 3 બિંદુ લઈ લઈએ. સૌથી પહેલું બિંદુ આપણે ક્યાં વિચારીશું તો કે અહીંયા વિચારીએ. બરાબર છે. હવે આ જે બિંદુ છે એ કેન્દ્રથી કેટલા અંતરે છે તો કે r1 અંતરે છે. કેટલા અંતરે છે તો કે r1 અંતરે છે. બરાબર છે. અહીંયા બિંદુ 1 કહી દઈએ. તો હવે લખાણ લખીએ. અહીં ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવીશું. આ માટે 3 બિંદુઓ 1, 2 અને 3 વિચારતા. બરાબર, અત્યારે તો આપણે બિંદુ 1 જ વિચાર્યું છે. બિંદુ 2 આપણે ક્યાં વિચારીશું તો બિંદુ 2 આપણે અહીંયા વિચારીશું, અને બિંદુ 3 ક્યાં વિચારીશું તો અહીંયા બિંદુ 3 વિચારીશું. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે ટોરોઇડ વડે આ બિંદુ 1 પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે આ તમે જુઓ, બિંદુ 1 ક્યાં છે? ટોરોઇડની અંદર નથી. બરાબર, ટોરોઇડની અહીંયા જે ખાલી જગ્યા છે. બિંદુ 1 ક્યાં છે તમે જુઓ તો બિંદુ 1 છે ને ટોરોઇડની અંદર જે ખાલી જગ્યા છે ને ત્યાં છે. તો સૌથી પહેલા પાછું એ પણ લખાણ લખીએ. અહીં બિંદુ 1 એ ટોરોઇડની અંદર ખુલ્લા વિભાગમાં આવેલ છે. આ માટે હવે આપણે શું કરીશું તો r1 ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ વિચારીશું. બરાબર, r1 ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ વિચારીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે આપણે અહીંયા એમ્પિયરના સર્કિટનો નિયમ વાપરીશું. આ માટે R1 ત્રિજ્યા ધરાવતું
એમ્પિરિયન લૂપ વિચારતા. બરાબર. હવે આ જે બિંદુ 1 છે ત્યાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે B1 લઈશું. તો એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ એમ્પિયરના સર્કિટલ ના નિયમ મુજબ સંકલન B1 into સદિશ dl is equal to μ0 IE. IE એટલે આપણે શું લઈશું? આ લૂપ વડે ઘેરાતો પ્રવાહ. હવે અહીંયા તમે જોશો તો આ જે લૂપ છે એના વડે ઘેરાતો પ્રવાહ કેટલો હશે? 0. કેમ કે બધો પ્રવાહ તો અહીંથી પસાર થાય છે. બરાબર. લૂપ વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? ના. તો અહીંયા લખવાનું, અહીં R1 ત્રિજ્યાની લૂપ વડે કોઈ વિદ્યુત પ્રવાહ ઘેરાતો ન હોવાથી IE બરાબર શું થશે? 0. હું અહીંયા 0 મૂકી દઉં તો સંકલન સદિશ B1 ઇન્ટુ સદિશ dl છે. સદિશમાંથી અદિશમાં ફેરવીએ તો B ઇન્ટુ dl cos theta is equal to μ0 into 0. ચલો, B અચળ હશે, અહીંયા B1 આવશે, સોરી, B અચળ હશે તો B1 બહાર મૂકીએ, થીટા કેટલો લઈશું? 0 લઈ લઈએ તો સંકલન dl is equal to 0. સંકલન dl એટલે આ કોઈ સૂક્ષ્મખંડ છે, એની લંબાઈ કેટલી છે? dl. હવે આવા સૂક્ષ્મખંડ તો આ પરિઘ પર કેટલા હશે? ઘણા બધા હશે. તો દરેક સૂક્ષ્મખંડનો સરવાળો કરું તો મને શું મળશે? R1 ત્રિજ્યાનું પરિઘ મળશે. તો B1 2 pi R1 is equal to 0. B1 ને હું કરતા બનાવું, ચુંબકીય ક્ષેત્ર શું થશે? 0. એટલે આપણે જે બિંદુ 1 વિચાર્યું ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું થશે? 0. તો અહીંયા આમ લખવું હોય તો લખી શકો આમ. ટોરોઇડના અથવા ટોરોઇડની અંદર ખુલ્લા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે. ચલો, હવે આપણે શું કરીશું તો કે બિંદુ 3 પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો બિંદુ 3 માટે આપણે શું કરીશું તો કે R3 ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ વિચારીશું. બરાબર છે. R3 ત્રિજ્યાનું શું વિચારીશું? એમ્પિરિયન લૂપ વિચારીશું. બરાબર છે. તો હવે એના માટે બિંદુ 3 પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે B3 લઈ લઈએ. હવે ટોરોઇડ વડે બિંદુ 3 પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવા R3 ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ વિચારતા. એટલે ફરીથી એમ્પિયરના સર્કિટલનો નિયમ આવશે. એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ પહેલી વાર નામ લખો ને તો આખું જ લખવાનું. બરાબર. ચલો, સંકલન સદિશ B3 સંકલન સદિશ B3 સદિશ dl is equal to μ0 IE. હવે તમે જુઓ કે પ્રવાહ ક્યાંથી પસાર થાય છે? આ ટોરોઇડ માંથી. આ લૂપ વડે કોઈ પ્રવાહ ઘેરાય છે? ના. તો પછી પ્રવાહ શું થશે? 0. અહીં લૂપ વડે કોઈ પ્રવાહ
ઘેરાતો નથી, આથી I બરાબર 0 થશે. ચલો સદિશમાંથી અદિશમાં ફેરવીએ. B3 અચળ હશે તો હું ડાયરેક્ટ થોડું પદ ડાયરેક્ટ લખું તો B3 સંકલન dl ઇઝ ઇક્વલ ટુ 0. dl એટલે શું આવશે? R3 ત્રિજ્યાનો પરિઘ આવશે. હમણાં આપણે વાત કરીએ પ્રમાણે B3 2 pi R3 ઇઝ ઇક્વલ ટુ 0. B3 ને કરતા બનાવી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર 0. તો ટોરોઇડના બહારના વિસ્તારમાં પણ શું થયું? ચુંબકીય ક્ષેત્ર 0 થયું. આમ ટોરોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે. ચલો હવે છેલ્લી પોસિબિલિટી રહી કે હવે બિંદુ 2 ક્યાં છે? તો કે ટોરોઇડની અંદર છે અને ત્યાં આપણે શું કરીશું? R ત્રિજ્યાનું એમ્પિરિયન લૂપ વિચારીશું. બરાબર, R ત્રિજ્યાનું શું વિચારીશું? એમ્પિરિયન લૂપ. તો જોઈ લઈએ તો આ લૂપ બરાબર છે. ચલો હવે આ જે આપણું ટોરોઇડ છે ને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. આ જે બધા આટા દેખાય છે ને બ્લુ કલરના, એ આટામાંથી પસાર થતો પ્રવાહ I છે. બરાબર, આ પહેલેથી કહી દીધું કેમ કે હવે બધાની જેમ 0 નહીં આવે. ચલો હવે ટોરોઇડની અંદર આવેલા બિંદુ 2 પાસે R ત્રિજ્યાની એમ્પિરિયન લૂપ વિચારતા અહીં ટોરોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. તો એમ્પિયરના સર્કિટલના નિયમ મુજબ તો સંકલન સદિશ B into dl is equal to mu0 IE. હવે IE એટલે લૂપ વડે ઘેરાતો પ્રવાહ. બરાબર, તો અહીંયા આપણે એવું વિચારી લઈએ, ધારો કે એક આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. બરાબર, તો માની લો કે ટોરોઇડ ની અંદર n આટા હોય તો પ્રવાહ કેટલો હોય? તો માટે n આટામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ IE is equal to NI થશે. ચલો તો અહીંયા IE ની જગ્યાએ શું મૂકી દઈશું? NI. હવે આમનું સાદુરૂપ આપી દઈએ, સંકલન B into dl cos થીટા, થીટાની વેલ્યુ લઈ લઈએ 0 is equal to mu0 કેપિટલ NI. ચલો B અચળ, સંકલન dl, તો સંકલન dl એટલે R ત્રિજ્યાના વર્તુળનો પરિઘ આવશે ને, વારે ઘડી ક્યાં સમજાવતા ને, 2 pi R cos 0 ની વેલ્યુ 1 is equal to mu0 NI. ચલો B ને કરતા બનાવી દઈએ તો હું આવી રીતે લખીશ, કેપિટલ N upon 2 pi R into કેપિટલ I. માટે B is equal to mu0 small ni. તો આ શું થયું? ટોરોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ, જ્યાં સ્મોલ n એટલે શું આવે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. પણ તમારે વિચારવાનું કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, અહીંયા લંબાઈ એટલે શું આવશે?
વર્તુળનો પરિઘ એટલે કે ટોરોઇડનો પરિઘ આવશે. એટલે આપણે L બરાબર શું લખીશું? 2πr. થોડું લોજિક વાપરો કે મારી જોડે r ત્રિજ્યાની રિંગ હતી, બરાબર? r ત્રિજ્યાની રિંગ હતી. હવે હું આ રિંગને અહીંથી કટ કરી નાખું અને આ બે છેડા પોળા કરી નાખું, એટલે આવી રીતે, તો મને શું મળ્યું? લંબાઈ. તો લંબાઈ કોના બરાબર હતી? પરિઘ બરાબર ને. તો માની લો કે આ સોલેનોઇડ હતો, સોલેનોઇડના બે છેડાને મેં વાળી દીધા તો મને રિંગ મળી, ટોરોઇડ મળ્યું. તો આ ટોરોઇડનું લંબાઈ એટલે શું થશે? ટોરોઇડનો પરિઘ. એટલે આપણે અહીંયા શું લખીશું? સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n/2πr. ક્લિયર? ચલો બાળકો, તો હવે ખૂબ જ અગત્યની થિયરી છે, કેમ કે આ થિયરી કોન્સેપ્ટ માટે છે અને આ થિયરીનો ઉપયોગ શેમાં થશે? તો કે દાખલાઓમાં અથવા MCQમાં થઈ શકે. એટલે આ થિયરીનો કોન્સેપ્ટ તમે સમજજો. હવે થિયરીનું નામ શું છે? તો કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું બળ. તમે અહીંયા જોઈ શકો છો તો કે બે તાર છે, A અને B. બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે? તો કે D. હવે તાર A છે એમાંથી પસાર થતો પ્રવાહ IA, તાર B છે એમાંથી પસાર થતો પ્રવાહ છે IB. હવે આપણે અહીંયા કરીશું શું કે તાર A વડે તાર B ઉપર લાગતું બળ કેટલું હશે? હવે તમે વિચારો કે તાર A વડે તાર B ઉપર બળ ક્યારે લાગે? જ્યારે તાર A વડે D અંતરે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને ત્યારે. કેમ કે આપણો જે તાર B છે એ પ્રવાહધારિત તાર છે. હવે આ પ્રવાહધારિત તારને આનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે ને એટલે આ તાર ઉપર શું લાગે? બળ લાગે. એટલે હંમેશા યાદ રાખવાનું કે અહીંયા તાર B છે એના પર લાગતું બળ એટલે આનું ચુંબકીય ક્ષેત્ર આવશે. બરાબર છે? ચલો સૌથી પહેલા લખાણ લખીએ, પછી 1 by 1 કામ કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી D અંતરે રહેલા સમાંતર IA અને IB પ્રવાહો ધરાવતા તાર A અને B દર્શાવેલ છે. બરાબર છે? તમે અલગ અલગ રીતે પણ લખી શકો કે બે તાર છે A અને B, A તારમાંથી વહેતો પ્રવાહ IA, B તારમાંથી વહેતો પ્રવાહ IB અને બંને તાર વચ્ચેનું અંતર D છે. તમે આ રીતે પણ લખી શકો, અથવા તમે એક જ સેન્ટેન્સમાં પતાવવા માંગતા હોય તો પણ વાંધો નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી D અંતરે રહેલા સમાંતર IA અને IB પ્રવાહ ધરાવતા તાર A અને B દર્શાવેલ છે. હવે અહીંયા આપણે કરીશું શું? તો સૌથી પહેલા IA પ્રવાહ ધારિત જે તાર છે ને એના વડે D અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખીશું. ઓકે, તો જોઈએ શું થાય છે. સૌ પ્રથમ A તાર વડે B તાર પર લાગતું ચુંબકીય બળ મેળવીશું. બરાબર છે? અને એના માટે શું કરવું પડશે કે ભાઈ I એ પ્રવાહધારિત જે તાર છે ને એના વડે D અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો અહીં IA પ્રવાહધારિત તાર A વડે D અંતરે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર
તો આપણે એને નામ આપીશું BA μ0I upon 2πy આવે. પણ y એટલે શું? કેટલા અંતરે તમારે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખ્યું છે? d. તો એટલે આપણે અહીંયા y ની જગ્યાએ શું લખીશું? d. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે તાર B પર લાગતું ચુંબકીય બળ એને આપણે બતાવીશું FB. બરાબર છે. હવે તમને યાદ હોય તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં ત્રીજી જ કદાચ થિયરી હતી કે તમે જ્યારે કોઈ પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો લાગતું બળનું સમીકરણ IL ક્રોસ B. બસ એ જ ઇક્વેશન તમારે અહીંયા વાપરવાનું છે. તો અહીંયા સદિશ FB ઇઝ ઇક્વલ ટુ IB ઇન્ટુ L. L એટલે શું થશે? તારની લંબાઈ. IB એટલે તો કે તાર B માંથી વહેતો પ્રવાહ IL ક્રોસ B. બરાબર છે. તો I ની જગ્યાએ આપણે IB વાપરીશું. L એટલે કે તારની લંબાઈ ક્રોસ B. તો કોના વડે આના ઉપર બળ લાગે છે? તો કે તાર A વડે આના ઉપર બળ લાગે છે. તો તાર A વડે D અંતરે ચુંબકીય ક્ષેત્ર, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? તાર A નું આવશે. બરાબર છે. પ્રવાહ કોનો? તાર B નો. લંબાઈ કોની? તાર B ની. પણ ચુંબકીય ક્ષેત્ર કોનું આવશે? તાર A નું. કેમ કે આપણે શું કરવાનું છે? તાર A વડે B પર લાગતું બળ શોધવાનું છે. તો IB ઇન્ટુ L ક્રોસ B. તો ચુંબકીય ક્ષેત્ર પેલાનું આવશે. ખ્યાલ આવે છે કે આના ઉપર લાગતું બળ શોધવું હોય ને તો ચુંબકીય ક્ષેત્ર આનું આવે. આના ઉપર લાગતા બળનું સૂત્ર મેળવવું હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર આવે. સમજજો. ચલો હવે આને સદિશમાંથી અદિશમાં ફેરવે કેમ કે ક્રોસ પ્રોડક્ટ છે. તો IB ઇન્ટુ L BA sin થીટા. હવે આ લંબાઈ છે તારની. બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર કોનું છે? આનું. તો તારની લંબાઈ અને આનું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં હશે. તો તારની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બંને કેવા થયા? લંબ થયા ને. તો અહીંયા લખવાનું લેકિન કિંતુ પરંતુ બંધુ IB ઇન્ટુ L લંબ BA માટે થીટા શું થશે? 90 ડિગ્રી થશે. ચલો આગળ વધારીએ પ્રોસીજર. તો FB is equal to IB into L BA sin 90. sin 90 ની વેલ્યુ 1 અને BA ની વેલ્યુ આપણે મૂકી દઈએ. તો IB into L BA ની વેલ્યુ μ0I upon 2π D. થોડું વ્યવસ્થિત લખી નાખીએ તો તાર B પર લાગતું બળ FB is equal to μ0 IA IB into L છેદમાં 2π D. તો તાર A વડે B પર લાગતા બળનું સમીકરણ છે. એવી જ રીતે માની લો કે તાર B વડે A પર લાગતા બળનું સમીકરણ લખવું હોય તો તાર A વડે B પર લાગતું બળ આ દિશામાં. બરાબર? આ દિશામાં. તો પછી તાર B વડે A પર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં. તો જુઓ તેવી જ રીતે તાર B વડે A પર લાગતું ચુંબકીય બળ FA ઇઝ ઇક્વલ ટુ, ખાલી સમીકરણ અહીંયા માઇનસ આવશે, μ0 IA IB ઇન્ટુ L છેદમાં 2π D. બરાબર? આમ FA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FB. એટલે બંને બળો કેવા હશે? સમાન મૂલ્યના, પરંતુ માઇનસ નિશાની શું દર્શાવે? બંને વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આપણે લખી શકીએ ને, ન્યૂટનના ત્રીજા નિયમ જેવું કામકાજ થયું.
આમ ન્યૂટનના નિયમ મુજબ બંને બળ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. ઈઝી. ખાલી ધ્યાન રાખવાનું કે આના ઉપર લાગતું બળ શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર આનું લેવાનું, પ્રવાહ આનો લેવાનો અને લંબાઈ આની લેવાની. આના પર લાગતું બળ શોધવું હોય તો ચુંબકીય ક્ષેત્ર આનું લેવાનું, પ્રવાહ આનો લેવાનો, લંબાઈ એની લેવાની. આટલું ધ્યાન રાખવાનું.